सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यम् ब्रह्मकर्म समाधिना। ब्रह्मकर्म समाधिना બ્રહ્મરૂપી કરવામાં જેની સમાધિ છે અર્થાત જેનું મન સમાહિત થઈ ગયું છે, જેનું ચિત્ત લીન થઈ ગયું છે બ્રહ્મમાં, તેથી જેની દૃષ્ટિમાં જે કંઈ છે સર્વ બ્રહ્મ જ છે, સર્વ કંઈ બ્રહ્મ છે એવું ભગવાને આ પ્રકારે વર્ણવ્યું. યજ્ઞના સંદર્ભમાં આવો જ્ઞાની પુરુષ યજ્ઞ કરી રહ્યા હોય, દૃષ્ટિમાં અર્પણ જેનાથી અર્પણ કરવામાં આવે છે ચમસ પણ બ્રહ્મ છે, અવિહિ જે અર્પણ કરવામાં આવે હવિષ પણ બ્રહ્મ છે, બ્રહ્માગ્નવ જેમાં અર્પણ કરવામાં આવે અગ્નિ પણ બ્રહ્મ છે, બ્રહ્મણાહુતમ જે અર્પણ કરે છે એ યજમાન પણ બ્રહ્મ છે, હુતમ સમગ્ર હવન ક્રિયા પણ બ્રહ્મ છે. આ જ્ઞાની પુરુષે બ્રહ્મ કર્મ સમાધિ એમ કહેવામાં આવ્યું. બ્રહ્મ કર્મ સમાધિના જેની સમાધિનું કર્મ બ્રહ્મ છે, જે સમાહિત છે, ચિત્તમાં એકાગ્રતા છે, ચિત્ત બ્રહ્મમાં જ લીન થઈ ગયેલું છે. બ્રહ્મ યુવતેન ગંતવ્યમ, તો આ યજ્ઞરૂપી કર્મનું પરિણામ પણ બ્રહ્મ જ છે, યજ્ઞ ફળ પણ બ્રહ્મ છે. એટલે ભાષ્યકારે આ શ્લોકનો એવો અર્થ કર્યો, એવમ લોક સંગ્રહમ ચિકીર્ષુણાપી ક્રિયમાણમ કર્મ.
આ પ્રકારે લોકોની સેવા માટે કરવામાં આવેલું કર્મ પણ પરમાર્થ અકર્મ, વાસ્તવમાં એ કર્મ પણ અકર્મ છે. અકર્મનો વિષય ચાલી રહ્યો છે. કર્મણી અકર્મય પશ્યેદ. આમ એ કર્મ વાસ્તવમાં અકર્મ જ બનીને રહે છે. બ્રહ્મબુદ્ધિ ઉપમૃતિ તત્વાત. કારણ કે કર્મ જે છે એ બ્રહ્મબુદ્ધિ, કર્મને પણ બ્રહ્મરૂપે જોવામાં આવે ત્યારે કર્મ નામની કોઈ સ્વતંત્ર વસ્તુ રહેતી નથી. જે કંઈ છે બ્રહ્મ જ છે, અને માટે એનું કર્મ પણ છે વાસ્તવમાં કર્મ રહેતું નથી. તદેવમ સતી નિવૃત્ત કર્મણોપી નહીં કારક બુદ્ધિ હિતમ યજ્ઞાક્ષિં કર્મ દુષ્ટમ. અને કર્મ કેમ ના કહેવાય? તો ભાષ્યા કહે છે કર્મ કોને કહેવાય? જેમાં વિવિધ કારકો રહેલા છે. કર્મ સંપન્ન કરવા માટે જે ઘટકો રહેલા હોય એને કારક કહેવાય. કર્તા, કર્મ, કર્ણ, સંપ્રદાન આ બધા કારક છે જે કર્મને સંપન્ન કરવા માટે આવશ્યક છે. આ બધામાં આ જ્ઞાની મહાપુરુષ બ્રહ્મબુદ્ધિ છે. તો કર્મ કરનાર બ્રહ્મણા હુતમ, જે હવન કરી રહ્યો છે પણ બ્રહ્મ છે. હુતમ ક્રિયા પણ બ્રહ્મ છે. અર્પણમ જણાવડે થાય છે તૃતીય પણ બ્રહ્મ છે. હવિહિ દ્વિતીય વિભક્તિ પણ કર્મ છે. બ્રહ્મણા કર્મ કરનાર પણ બ્રહ્મ છે. આ રીતે બ્રહ્મ ઇદમ સર્વમ, એની દ્રષ્ટિમાં તો બ્રહ્મ એવ ઇદમ સર્વમ, આ સર્વ બ્રહ્મ છે આટલું કહેવા માત્રથી જ આ બધાનું વર્ણન થઈ ગયું હોત. આ સર્વ બ્રહ્મ છે એવું સીધે સીધું કહેવાના બદલે ભગવાને આવી રીતે વિસ્તારથી કહ્યું કે અર્પણ પણ બ્રહ્મ છે, હવિષ પણ બ્રહ્મ છે, હુતમ પણ બ્રહ્મ છે, અગ્નિ પણ બ્રહ્મ છે, યજ્ઞ કરનાર યજમાન પણ બ્રહ્મ છે. એટલે કહે છે કે અન્યથા સર્વસ્ય બ્રહ્મત્વે, પ્રમાથદર્શી માટે સર્વ બ્રહ્મ છે એવું સર્વ બ્રહ્મ છે કહેવાના બદલે ભગવાને આ વિસ્તારથી વર્ણન કર્યું. અર્પણાદીનામ એવ વિશેષતઃ બ્રહ્મત્વ અભિમાનમ અનસકમ. જો જ્ઞાની દ્રષ્ટિમાં સર્વ બ્રહ્મ ના હોત તો અર્પણ પણ બ્રહ્મ છે, હવિષ પણ બ્રહ્મ છે, અગ્નિ પણ બ્રહ્મ છે એવું કહેવાની આવશ્યકતા ન હતી. અને જોડે જોડે કહેવાનું પ્રયોજન એ પણ હતું કે સર્વ બ્રહ્મ છે, અર્થાત આ જ્ઞાની પુરુષની સર્વ ક્રિયાઓ માત્ર બ્રહ્મ કર્મ જ છે. તસ્માદ બ્રહ્મે વૈદમ સર્વમિતિ અભિજાનત વિદુષ. અંતેથી વાસ્તવમાં કર્મ નથી, એ ક્રિયા પણ બ્રહ્મ છે. જેને કર્મ કહેવાય ક્રિયા પણ બ્રહ્મ છે, કરનાર પણ બ્રહ્મ છે, જેના વડે થાય પણ બ્રહ્મ છે. એ વાસ્તવિક છે. એવું નથી કે આ જ્ઞાની પુરુષ માટે જેવું છે. હકીકત છે સર્વમ ખલ્વેદમ બ્રહ્મ, સર્વ બ્રહ્મ છે. અને છતાં પણ આ પ્રકારે વર્ણન કરવાનું પ્રયોજન એ છે કે કેવી જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં સર્વ બ્રહ્મ છે. એ હકીકત છે. એટલે કે એ ખરેખર કોઈ કર્મ કરતો નથી. યજ્ઞરૂપી કર્મ કરતો જણાતો હોવા છતાં પણ એ કોઈ કર્મ કરતો નથી. આ પ્રકારની દૃષ્ટિથી જ એનું કર્મ અકર્મ સંપન્ન થાય છે. અકર્મ કોઈ કર્મનો અભાવ નથી. અકર્મ કર્મનો વિરોધી નથી. અકર્મ કર્મનો અભાવ નથી. અકર્મ દ્રષ્ટિ છે. અકર્મ એટલે બ્રહ્મ. તો કર્મમાં અકર્મના દર્શન કરવા, કર્મમાં બ્રહ્મના દર્શન કરવા, કર્મની બધી જ જે કંઈ બધા કારકો છે બધામાં બ્રહ્મના દર્શન કરવા, આમ સર્વત્ર બ્રહ્મના દર્શન કરવા એવું કહેવાય.
પણ ભાષ્યકારનું ધ્યાન દોરે છે કે આ બધા પાછળ એવો અર્થ થાય કે જ્ઞાની પુરુષ વાસ્તવમાં કોઈ કર્મ કરતો નથી, કારણ કે એની દૃષ્ટિમાં સર્વ અકર્મ જ છે. કારક બુદ્ધિ અભાવાત છે, એની દૃષ્ટિમાં કોઈ કારક નથી, કરતા કર્મ કોઈ નથી. નહીં કારક બુદ્ધિ યજ્ઞ કિં કર્મ દૃષ્ટમ, આપણે યજ્ઞ કહીએ એ પ્રકારનું કર્મ એવું જોવામાં નથી આવ્યું, જેમાં યજ્ઞ કરનાર છે, આહુતિ છે, હોમવામાં આવ્યું અગ્નિ છે, એ પ્રકારની દૃષ્ટિ ના હોય તો એ કર્મને યજ્ઞ કર્મ કહેવાય નહીં. બાકી કોઈ કર્મ નહીં પણ યજ્ઞ કર્મ કહેવાય. પરંતુ વિશેષ કર્મને આપણે યજ્ઞ કહીએ છીએ, જેમાં અર્પણ વડે આહુતિ અપાતી હોય છે. એ વિશેષ કર્મને જ યજ્ઞ કહેવામાં આવે છે, જેમાં કોઈ પણ કર્મની જેમ ભિન્ન ભિન્ન કારકો, કોઈ પણ કર્મમાં ભિન્ન કારકો રહેલા જ હોય. આ પ્રકારના કારકો જ રહેવાને આપણે યજ્ઞ કહીએ. એટલે આ જ્ઞાની પુરુષની દ્રષ્ટિ છે સર્વ અકર્મ છે, વળી એનું કર્મ પણ અકર્મ જ છે, કારણ કે કારક બુદ્ધિ અભાવાત. એની દ્રષ્ટિમાં કોઈ કારક એટલે કર્મનું સાધન, કર્મ કરાવનાર, કર્મ સંપન્ન કરનાર. કોઈ કર્મ સંપન્ન કરનાર હોય જેને એ તો કર્મ ના હોય ને. અરે લોટ હોય, આ બધી વસ્તુઓ ના હોય તો રોટલી હોય જ ના શકે ને. તો જેવી રીતે આ બધા સાધનનો માટી ના હોય તો ઘડો ના હોઈ શકે. તે પ્રકારે કોઈ યજ્ઞ કરનાર, યજ્ઞનું અર્પણ યજ્ઞ આહુતિ, યજ્ઞનું અગ્નિ, આ કશું ના હોય એની દ્રષ્ટિમાં, બધું બ્રહ્મ જ હોય. એના માટે એ અકર્મ જ છે. નહીં કારક બુદ્ધિ તમે યજ્ઞાખ્યમ કર્મ, એની એટલે બધા જ કર્મ અકર્મ છે. અને વિશેષ કરીને ભગવાને આ યજ્ઞના સંદર્ભમાં અકર્મની દ્રષ્ટિનું વર્ણન કર્યું. નહીં કારક બુદ્ધિ તમે યજ્ઞાખ્યમ કર્મ દૃષ્ટમ, જ્યાં કારક અર્પણ છે, હવિષ છે, અગ્નિ છે, આ પ્રકારની દૃષ્ટિ ન હોય તો એવું કોઈ કર્મ યજ્ઞ નામનું કર્મ ના હોય. ઉપમૃતિત ક્રિયાકારક કર્મફલ ભેદ બુદ્ધિમત કર્તૃત્વ અભિમાન ફલાભિરહિતમ. ઉપમૃતિત એટલે ઉપમર્દ થઈ ગયો છે, નષ્ટ થઈ ગયો છે, નાશ થઈ ગયો છે. ઉપમૃતિત ક્રિયાકારક કર્મફલ ભેદ બુદ્ધિ મત, એમાં ક્રિયા કારક ફલ આ બધાની અંદર જે ભેદભાવ હોય એ ભેદભાવ જેની દ્રષ્ટિમાં રહ્યો જ નથી. ક્રિયાને પણ જે બ્રહ્મરૂપે બધા જ અલંકારો હોય, પણ જેને માત્ર સુવર્ણની દ્રષ્ટિ હોય એની દ્રષ્ટિમાં કોઈ અલંકાર રહ્યો નથી. ભલે આપણી દ્રષ્ટિમાં અલંકાર છે, પરંતુ એની દ્રષ્ટિમાં સુવર્ણ જે છે તેમ ભલે આપણી દ્રષ્ટિમાં ભિન્ન ભિન્ન કારકો છે, માટે યજ્ઞ છે, પણ એની દ્રષ્ટિમાં માત્ર બ્રહ્મ જ છે. ઇદંતુ બ્રહ્મબુદ્ધિ ઉપમપ્રતિત અર્પણાદિ કારક ક્રિયાફલ ભેદ બુદ્ધિમત. આ તો અર્પણ છે, ક્રિયા છે, કારક છે, આ બધું આ બધી ભેદ બુદ્ધિ છે જેમાં નષ્ટ થઈ ગઈ છે. હવે એની બુદ્ધિમાં આ પ્રકારના ભિન્ન ભિન્ન અવયવ રહ્યા જ નથી, બધા જ બ્રહ્મ છે. અંતેથી એ પ્રકારનું કર્મ હોય, કર્મ એ હોય જેમાં આ કારક બુદ્ધિ હોય, કર્મ કરનાર હોય, કર્મનું સાધન હોય, કર્મનું અધિકરણ હોય. આ પ્રકારની એને ભેદ બુદ્ધિ કહીએ. કર્મ કરનાર છે જુદો છે, કર્મ જુદું છે, કરણ જુદું છે, આ બધા ભિન્ન ભિન્ન ભેદ બુદ્ધિ છે. આ ભેદ બુદ્ધિ એ જતી રહી હોય ત્યારે હવે એ કર્મ જ ના રહે.
અંતેથી આ પ્રકારની ભેદબુદ્ધિ ઉપમૃદિત થઈ ગઈ છે, અર્થાત આ પ્રકારની ભેદબુદ્ધિનો નાશ થયો છે એવા જ્ઞાની પુરુષ માટે જે આપણને કર્મ દેખાય છે પણ એના માટે આ કર્મ જે છે હવે આપણે આગળ જોઈએ તો સાચ દર્શિતમ કર્મણ્યભિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ ગુણાગુણેષુ વર્તન્તે નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિદ ઇત્યાદિભિઃ દર્શિતમ. એટલે આ દર્શન આગળ તથા ચ દર્શિતમ, આ પ્રકારે દર્શિતમ દર્શાવવામાં આવ્યું છે. શેના વડે દર્શાવવામાં આવ્યું છે? ઇત્યાદિભિઃ, આ બધી પંક્તિઓ દ્વારા, આ બધા વચનો દ્વારા આ જ દર્શાવવામાં આવ્યું છે કે વાસ્તવમાં જ્ઞાની પુરુષ માટે કર્મ છે નહીં. તો તથા ચ દર્શિતમ, આ કર્મમાં અકર્મ દૃષ્ટિ જે છે એ જ આ બધા શ્લોકોમાં દર્શાવવામાં આવી છે. કર્મણી અભિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ, કર્મમાં સર્વ રીતે પ્રવૃત્ત હોવા છતાં પણ વાસ્તવમાં એ કર્મ કરતો જ નથી. આદ્યમાં જ આવી ગયો. ગુણાગુણેષુ વર્તન્તે, એ કર્મ કરે એની દ્રષ્ટિ કેવી છે? ગુણા ગુણેષુ વર્તન્તે, આ ગુણોએ આ બધા રૂપ લીધેલા છે. ગુણે ઉપાધિ રૂપ લીધેલું છે. ગુણોએ સત્વ રજસ તમસ ગુણોએ તમો ગુણ છે એને આ શું શરીર ધારણ લીધું. રજો ગુણ વડે સૂક્ષ્મ શરીર, તમો ગુણ વડે કારણ શરીર. આ પ્રકારની આ ગુણોથી જ આ બધું બનેલું છે. એનાથી ત્યાં ઉપાધિ જ્યારે દુનિયા સાથે વ્યવહાર કરી રહી હોય આપણે કર્મ કહીએ તો ઉપાધિ રૂપી જે કર્મની ઉપજ છે કે પ્રકૃતિ, એ જ આ જગત રૂપી ઉપજ છે એની સાથે કર્મ કરી રહ્યું છે, વ્યવહાર કરી રહ્યું છે. એટલે કહ્યું ગુણાગુણેષુ વર્તન્તે, ગુણોની બનેલી આ ઉપાધિ જ ગુણોને બનેલા આ જગત સાથે વ્યવહાર કરી રહી છે. નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવેદ. 5મા અધ્યાયમાં તત્વવેદ કહે છે, જાણે છે. નૈવ કિંચિત કરોમીતિ, હું કાંઈ કરતો નથી. પશ્યન શૃણવન સ્પૃશન જઘ્રન અશ્નન ગચ્છન, આ બધું કરે છે. પશ્નન એ વર્તમાન કૃદંત છે. પશ્યન જ્યારે જોઈ રહ્યો છે ત્યારે કહે છે હું કંઈ કરતો નથી. શૃણવન સાંભળી રહ્યો ત્યારે હું કંઈ કરતો નથી. બોલે ત્યારે પણ કહે હું કંઈ કરતો નથી. પ્રળપન બોલે ત્યારે કે હું નથી બોલતો. તો કોણ બોલે છે? એ શું કહે છે? હું કાંઈ બોલતો નથી. એવું બોલીને જ કહે છે. અર્થાત એની દ્રષ્ટિમાં પોતે અકર્તા છે અને તેથી કોઈ કર્મ નથી. એ કાંઈ કર નહીં કિંચિત કરોમીતિ, હું કાંઈ કરતો નથી. આ બધાએ રોજબરોજના કર્મો કરવા છતાં પણ બોલે છે, સાંભળે છે, ખાય છે, પીએ છે, આ બધું કરે છે. આ બધું કરતો હોય ત્યારે પણ એ કહે છે હું કાંઈ કરતો નથી. ત્યારે કોણ કરે છે? ગુણા ગુણેષુ વર્તન્તે, આ 3 ગુણોની બનેલી ઉપાધિ આ 3 ગુણોના બનેલા વિષયો સાથે વ્યવહાર કરે છે. એનું નામ કર્મ. આગળ કહે છે ભાષ્યકાર તથા દર્શયન તત્ર તત્ત ક્રિયાકારક ફલવેદ બુદ્ધિ ઉપમર્દમ કરોતિ. તથા ચ દર્શયન, આ પ્રકારે દર્શાવતા ભગવાન તત્ર તત્ર જ્યારે જ્યારે પણ પ્રસંગ આવે છે ત્યારે
ક્રિયા કારક ફલભેદ બુદ્ધિ ઉપમર્દમ કરોતી. આમ અજ્ઞાની માણસ માટે ક્રિયા પણ જુદી, કારક પણ જુદું, ફળ પણ જુદું, આ ભિન્ન ભિન્ન છે. અને તેથી એ બધાને એકબીજાથી ભિન્ન જોવા એના નામ છે ભેદ બુદ્ધિ. હું જુદો, તમે જુદા, ટેબલ જુદું, ઘડિયાળ જુદી, આ પ્રકારની બુદ્ધિ કહો, દૃષ્ટિ કહો, નિશ્ચય કહો, સમજ કહો, એને આપણે ભેદ બુદ્ધિ કહીએ. તો તેવી રીતે સામાન્ય માણસ આ ક્રિયા કારક ફલ, જે કર્મ થઈ રહ્યો છે તે કારક એટલે કર્મ સંપન્ન કરનારા જે બધા ઘટકો છે તે, ફળ એટલે એનું જે ફળ મળવાનું છે, આ બધી જુદી જુદી વસ્તુઓ છે. પરંતુ જ્યારે જ્યારે પણ તક મળે ત્યારે ભગવાન કહે છે કે આ અનેક નથી, આ સર્વ એક જ છે. સર્વમ ખલવિદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે એવું કર્મના સંદર્ભમાં આ રીતે કહેવાય. ક્રિયા કારક ફલ સર્વ બ્રહ્મ છે. હું વિશેષતઃ કેમ કહે છે? કર્મના સંદર્ભમાં. બાકી સીધે સીધું કહ્યું હોત સર્વ બ્રહ્મ છે તોય ચાલે. પણ અહીંયા આગળ કર્મના સંદર્ભમાં ભગવાન કહે છે કે ક્રિયા કારક ફળ આ બધું કર્મ છે, આ બધું જ બ્રહ્મ છે. અને તેથી જેવી રીતે બંગડી, બુટ્ટી, કંઠી સર્વ સુવર્ણ છે, એમ કહીને બંગડીમાં બંગડી, બુટ્ટી, કંઠી કે જે ભેદ હતા, ભેદ બુદ્ધે ઉપમર્દમ કરો, ત્યાં બધી ભેદ બુદ્ધિ છે એનો નાશ કરે છે. આ વાસ્તવમાં બંગડી નથી, વાસ્તવમાં સુવર્ણ છે, વાસ્તવમાં કંઠી નથી, વાસ્તવમાં સુવર્ણ છે, એમ કહીને આ બધાને ભિન્ન ભિન્ન અલંકારો પર જોવાની જે દૃષ્ટિ હતી એ બધી એ દૃષ્ટિ છે ને એનો નાશ કરી દે એવું કહેવા દ્વારા. તત્ર તત્ર આ પ્રકારે ભગવાન વાસ્તવમાં એક ઐક્યનું સંપાદન કરી રહ્યા છે. સર્વમ ખલવિદમ બ્રહ્મ, જે શાસ્ત્રનું વાક્ય છે આ સર્વ બ્રહ્મ છે, એ વાક્યનો જ વિસ્તાર કરી રહ્યા છે. અહીં આગળ કર્મના સંદર્ભમાં એ રીતે ભગવાન એને વર્ણવી રહ્યા છે. બીજું કોઈ સંદર્ભ આવે ત્યારે એ રીતે વર્ણન કરે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની સુનિચૈવ સ્વપાકે પંડિતા સમદર્શિનઃ. વિદ્યા અને વિનય સંપન્ન બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરો, ચંડાળ, આ બધામાં જ્ઞાની પુરુષો એક જ નાથ દર્શન કરે છે. આ બધી ભેદ બુદ્ધિ સામાન્ય હોય છે. એ ભેદ બુદ્ધિ ભગવાન છે, એ ભેદ બુદ્ધિ છે એને ક્ષીણ કરે છે, નાશ કરે છે, બાધ કરે છે એવું કહી તો ચાલે. ખરેખર તો એ ભેદ બુદ્ધિનો બાધ કરે છે. એટલે એ ભેદ બુદ્ધિ ના હોય તો એ કર્મ નથી. કઈ વસ્તુ આ બધી ચેષ્ટાઓને કઈ વસ્તુ કર્મ બનાવે છે? આ ભેદ બુદ્ધિ છે ને આ ચેષ્ટાઓને કર્મ બનાવે છે. કર્મ કરનાર છે, આ કર્મ છે, આ કર્ણ છે, વગેરે વગેરે એ પ્રકારે બધાને જુદા જુદા જોવા એ દ્રષ્ટિ છે ને એ આ ક્રિયાને કે આ ચેષ્ટાને કર્મ બનાવે છે. એવી દ્રષ્ટિ ના હોય, ચેષ્ટા હોય પરંતુ એ પ્રકારની દ્રષ્ટિ ના હોય, ભેદ બુદ્ધિ ના હોય તો એ ચેષ્ટાને કર્મ કહેવાતું નથી. ભગવાન કહી રહ્યા છે કે આ બધી ચેષ્ટાઓ કરે છે પણ કંઈ કર્મ કરતો નથી. તે માત્ર ચેષ્ટાને કર્મ કહેવું નથી. જે ભેદ બુદ્ધિ છે એ કર્મ છે. તો ક્રિયા કારક ફલ ભેદ બુદ્ધિ ઉપમર્દમ કરોતી. આ ક્રિયા કારક, ક્રિયા સંબંધ કરવા માટેના સાધનો, ઘટકો, ફળ, આ બધા વચ્ચે જે ભેદ છે ને એ ભેદ બુદ્ધિ જ ભગવાન ઉપમર્દ કરે છે, એનો નાશ કરે છે, એનો બાધ કરે છે. અને તેથી આ પ્રકારની ભેદ બુદ્ધિ જેની દૃષ્ટિમાંથી જતી રહી છે. એ કર્મ કરતો હોય તો પણ વાસ્તવમાં
કર્મ કરતો નથી. એટલે કર્મ ન કરવું એટલે શું એ ભગવાન વિસ્તારથી કહી રહ્યા છે. તો નિષ્ક્રિયતા રાખો માટે કર્મ નથી કરતા, અમુક ચેષ્ટા ન કરો માટે કર્મ નથી કરતા, બોલો નહીં માટે, એ કશાને કર્મના નિષ્ક્રિયતા નથી કહેવામાં આવતી. આ દ્રષ્ટિ એક જ વસ્તુ છે જે અકર્મ છે, તે છે આત્મા. બાકી આ ઉપાધિ કર્મ ના કરતો હોય તોય પણ એમાં કર્મ કરવાની સંભાવના તો છે જ. ઉપાધિને જ્યારે રોકવામાં આવે તો અંદરથી દબાણ થઈ રહ્યું છે, અને આપણે અંદરના દબાણને કાબુ રાખીને આમ જાણે કે શાંતિથી બેઠા છીએ, નિષ્ક્રિય બેઠા છીએ. એ નિષ્ક્રિયતા પણ પ્રયત્ન માંગી લે છે. તેથી બધી જ વસ્તુઓમાં કર્મ વ્યક્ત કે અવ્યક્ત રીતે રહેલું જ છે. અને તેથી કર્મનું વર્ણન ઉપાધિના સ્તરે નથી કરવામાં આવતું, કર્મ વર્ણન દ્રષ્ટિના સ્તરે કરવામાં આવે છે. જે થઈ રહ્યું છે એને આપણે કેમ મૂલવીએ છીએ, કેમ સમજીએ છીએ, એનો શું દ્રષ્ટિ ધરાવીએ છીએ, એ બધું નક્કી થાય કે કર્મ છે કે નહીં. આવું ભગવાન એ સ્પષ્ટ કહી રહ્યા છે. ટૂંકમાં અર્જુનને કહે છે કે અર્જુન યુદ્ધ કરે, એવી ચેષ્ટા કરે માટે કર્મ કરે છે એવો નિયમ નથી. આ દ્રષ્ટિ પ્રાપ્ત કરી લે કે વાસ્તવમાં કર્મ કરનાર અર્જુન, એના હાથમાં એવો ધનુષ છે, કર્ણ છે, બાણ ફેંકવાની ક્રિયા છે, આ બધા ક્રિયા કારક આ બધું અને એનું ફળ જે આવે તે દુશ્મનનો સંહાર થયો. આ પ્રકારની ભેદ બુદ્ધિ ના હોય તો આ કર્મ નથી. બહુ મોટું આશ્ચર્ય છે કે ભેદ બુદ્ધિ ઉપમર્દમ કરોતી. ચેષ્ટાને કર્મ ત્યારે કહેવાય જ્યારે એના ભિન્ન ભિન્ન ઘટકોમાં ભેદ બુદ્ધિ હોય કે ભાઈ આ કર્મ કરનાર છે, પેલું કર્મ છે, પેલું કર્ણ છે. એ ના હોય ત્યારે આ બધી ચેષ્ટા થાય. એટલે ભગવાન 18મા અધ્યાયમાં ત્યાં સુધી કહે છે હત્વા આપી સૈમાન લોકાન ન હંતી ન નિબધ્યતે. હત્વા આપી ઇમાન લોકાન હત્વા આપી, આ બધા લોકોનું હનન બંધ કરવા છતાં પણ ન કરો તે કરતો નથી. ન નિબધ્યતે, એનું કર્મ કોઈ ફળ ઉત્પન્ન કરતો નથી. એટલે આવું શાસ્ત્ર દુનિયામાં ક્યાં હોય છે? આ વસ્તુ કોઈ જગ્યાએ હોય નહીં ખરેખર. એટલે કર્મના સંદર્ભમાં આ પ્રકારની દ્રષ્ટિ કે આપણે બધા શાસ્ત્રોમાં અભ્યાસ પણ કોઈમાં આવી અક્કલ આટલી બધી હોય નહીં. નથી માનતો કે દુનિયાની કોઈ પણ જગ્યાએ આ સ્તરની બુદ્ધિ કે દ્રષ્ટિ હોય, એવું માનતો નથી. પણ હવે એ આપણો કદાચ ઘમંડ પણ કહેવાય. પણ આ આપણે જ્યારે વાંચીએ છીએ અને વિચારીએ છીએ ત્યારે લાગે છે કે જે સ્તરની વાત ભગવાન કરી રહ્યા છે એ કોઈ પણ સામાન્ય મનુષ્ય માટે સંભવિત નથી. તો તત્ર ક્રિયાકારક ફલભેદ બુદ્ધિ ઉપમર્દમ કરોતી. જ્યાં જ્યાં ભગવાને તક મળે ત્યાં ત્યાં આ પ્રકારનો ભેદ છે, ક્રિયાકારક ફળ, એ ભેદનો ભગવાન બાદ કરે છે. જ્યાં જ્યાં પણ તક મળે ત્યાં કે આ ભેદ અમુક સ્તરનો છે, આ સપાટીના સ્તરનો ભેદ છે, આ મૂળભૂત ભેદ નથી. એ તો અલંકારોમાં આ નામ રૂપના સ્તરે ભેદ છે, પરંતુ મૂળ તત્વમાં ભેદ નથી. આ જગતની અંદર પણ નામ રૂપના સ્તરે ભેદ છે, અસ્થિ એ સ્તરે ભેદ નથી. એ જ પ્રકારે કર્મના સંદર્ભમાં આ ઐક્યનું નિરૂપણ થઈ રહ્યું છે કે એક સ્તરે નામ રૂપના સ્તરે બધો ભેદ છે, પરંતુ મૂળની અંદર ભેદ નથી. એ ભેદના માત્ર અભેદના દર્શન કરવાના છે. કશું કરવાથી કે ઐક્ય આવતું નથી. આ બધાને મારી મશીન તમે તો કાપી તોડીને તમે ધારો કે બધાને વગાડી નાખો તો કંઈ ઐક્ય થતું નથી. ઐક્ય કોઈ ક્રિયાનું પરિણામ નથી, કારણ કે દ્વૈત પણ કોઈ ક્રિયાનું પરિણામ નથી.
અદ્વૈત હોય તો પછી અદ્વૈત આપણે બનાવવું પડે ને. અદ્વૈતને બનાવવાની જરૂર ક્યારે પડે? જ્યારે દ્વૈત હોય ત્યારે. એ સ્વામી બધાને ઓગાળી નાખો, બધાને એક કરી નાખો. આ બધા નામની ભિન્ન ભિન્ન વસ્તુઓ હોય ત્યારે પછી ઓગાળીને એક કરવાનો પ્રશ્ન છે ને. તો આ બધા નામની ભિન્ન ભિન્ન વસ્તુઓ કે ત્યારે પણ આવા ભિન્ન ભિન્ન નથી. એક છે એને જ તો અનેક રૂપે જોઈ રહ્યો છે. એટલે દૃષ્ટિ બદલવાથી ઐક્ય પ્રાપ્ત થાય, કોઈ ક્રિયાથી નહીં. તોડી ફાડીને કરવામાં એટલે દ્વૈત આવે નહીં. આ દ્વૈત છે એ વાસ્તવમાં અધ્યારોપ છે. આપણી દ્રષ્ટિનો અધ્યારોપ છે. એનો અપવાદ કરવો એ ભગવાન આપણને શીખવી રહ્યા છે અહીંયા. આગળ કહે છે દૃષ્ટા છે કામ્ય અગ્નિહોત્રાદો કામોમર્દેન કામ્ય અગ્નિહોત્રાદિહાનિ. દૃષ્ટા છે. આપણે જોઈએ છીએ કે કોઈએ અગ્નિહોત્ર નામનું કર્મનો પ્રારંભ કર્યો હોય, આ કર્મ કરવા દ્વારા મને સ્વર્ગની પ્રાપ્તિ થશે, એ પ્રકારે આ કર્મના ફળની ઈચ્છાથી કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હોય, એ કર્મ કરતાં કરતાં એનામાં સમજ એકદમ જાગૃત થઈ. આ સ્વર્ગ શું વસ્તુ છે? આ વસ્તુ વાસ્તવમાં એ બધાની કોઈ કિંમત જ નથી. ભાઈ સ્વર્ગમાં ગયા તો પણ શું, હું આ જન્મ મૃત્યુની પરંપરાથી મુક્ત નહીં થઈ જવું. આ 84 લાખ યોનિની પરંપરા મુક્ત નહીં થયું. કર્મ કરતી વખતે પણ એમ આવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ તો હવે એને સ્વર્ગ નામની વસ્તુમાં રસ રહ્યો જ ના હોય. તો કહે છે કામ યજ્ઞહોત્રાદિ હાનિ કામોપમર્દેન. કર્મ ઘણી વાર લોકો બધા પેલી યજ્ઞ આપણે લગ્નની વેદીમાં બેસીને ઊભા થઈને જતા રહે છે ને, સાવધાન થઈને જતો રહે છે. કારણ કે હા એ સાવધાન છે એ પછી આપણા હા રામદાસ ને આપણે ખરા ને આના ટીકાકાર ભગવદ્ ગીતાના મરાઠી ટીકાકાર કોણ? હા જ્ઞાનેશ્વર. આ બધા એ પ્રકારના લોકો છે. ટૂંકમાં અમને સાવધાન થઈ જાય, ઉભા થઈને જતા રહે. એટલે એવું બને કે બિચારો લગ્ન કરવા તૈયાર થઈ ગયો, બધું થયું ને, બધું આમ છે એકદમ વચ્ચે એને કે સાવધાન શું કહે છે એ લોકો? હા કન્યા પધરાવો, સાવધાન. અને સાવધાન થઈ ગયો તો ઊભો થઈને જતો. હવે પછી એ લગ્ન ક્રિયા રહેતી નથી. ક્રિયા માત્ર ચેષ્ટાનું નામ નથી, પણ સાથે સાથે કયા પ્રકારની સમજ ધરાવી છે, દ્રષ્ટિ ધરાવી, એનું પણ નામ છે ને. તથા મતિપૂર્વક અમતિપૂર્વકત્વાદીનાં કર્મણાં કાર્ય વિશેષસ્ય આરબ્ધત્વં દૃષ્ટમ તથા ઇહાપી. અચ્છા, પછી બહુ લાંબુ વાક્ય છે. દુષ્ટા છે કામ્ય અગ્નિહોત્રાદો કામોમર્દેન. કામ્ય એટલે કે કામનાથી પ્રેરણે કરવામાં અગ્નિહોત્ર વગેરે કરવા. કર્મ કરતાં કરતાં કામના જ્યારે દૂર થઈ જાય ત્યારે હવે અગ્નિહોત્ર કર્મ ભલે રહ્યો પણ કામ્ય અગ્નિહોત્ર નથી રહ્યો. કામ્ય અગ્નિહોત્રાદિ હાનિ. કામ્ય કોને કહેવાય? કામનાથી પ્રેરાઈને કરવામાં આવેલું હોય કામ્ય. એ પ્રકારે અગ્નિહોત્ર કરવાનો પ્રારંભ થયો અને વચ્ચે જો એને વૈરાગી જાગી ગયો. તો હવે આ કામ્ય અગ્નિહોત્ર એટલે અગ્નિહોત્ર કામ્ય કોણ બનાવે છે? અગ્નિહોત્ર
એ પોતે કામ્ય કે એ નથી, એ તો એની દ્રષ્ટિ જ છે ને. એટલે કરનારની દ્રષ્ટિ બદલાઈ ગઈ એટલે મને કોઈ કામના નથી તો એ કામ્ય અગ્નિહોત્ર રહ્યો નહીં, અને ઉઠીને જતો રહે તો અગ્નિહોત્ર પણ ના રહે. તથા મતિપૂર્વક અમતિપૂર્વકત્વાદિ, મતિપૂર્વક એટલે શું કહેવાય, મતિનો અર્થ અહીંયા આગળ છે સમજપૂર્વક, જાણી જોઈને, ડેલિબરેટલી. એટલે કે આપણે મતિપૂર્વક જાણી જોઈને ડેલિબરેટલી કર્મ અમતિપૂર્વકત્વાદિનામ કર્મણામ, કોઈ કર્મ આપણે કરતા હોઈએ એ સમજીને જાણીને કરતા હોઈએ. કોઈ કર્મ એમને એમ થઈ જતું હોય, એટલે કે શ્વાસ બસ લેવાનો તો જુદી વાત છે, પણ એ સિવાય પણ હવે ચાલતા ચાલતા કશુંક થઈ ગયો, એમાં કોઈ મતિ નથી રહેલી. અને તો એ લોકોને બીજાને બહુ મોટા શાપ મળેલા છે અને ઘણું થયેલું છે. કોઈ પ્રકારની એનામાં એવી મતિ ન હોય તો પણ પેલા એની ગાય આમથી આમ જતી એટલે ટૂંકમાં બધા એટલે અમત એમાં એ કોઈ મતિ છે જ નહીં. એને ગાય આટલી બધી ગાયોમાં એક જતી રહી આમથી ત્યાં, પેલી ગાય પાછી આવી ગઈ. થયું શું કે પેલી ગાય પાછી આવે એને ફરી આપવામાં આવે, અને આટલી ગાયોના ધણમાં એને ભાન ના રહ્યું, એ શાપ મળે. પણ મતિપૂર્વક અમતિપૂર્વક જાણી જોઈને એવું કર્યું હોય કે પછી એમને ભૂલથી થઈ ગયું હોય. કર્મણા કાર્ય વિશેષસ્ય આરબ્ધત્વમ દ્રષ્ટમ, આ બંને પ્રકારના સર્વ પ્રકારના કર્મ છે એ વિશેષ કર્મ, કોઈ કાર્ય વિશેષસ્ય આરબ્ધત્વમ દ્રષ્ટમ, એ સર્વ આરંભ કરવામાં આવે છે. તથા ઇહાપી બ્રહ્મબુદ્ધિ ઉપમૃદિત અર્પણાદિ કારક ક્રિયા ફલ ભેદબુદ્ધે બાહ્યચેષ્ટા માત્રેણ કર્મ અપી વિદુષઃ અકર્મ સંપદ્યતે. અત ઉક્તમ સમગ્રમ પ્રવિલીયતે ઇતિ. અગ્નિહોત્ર એ મતિપૂર્વક કરે તો જ અગ્નિહોત્રનું ફળ અગ્નિહોત્ર કહેવાય. એમને કરતો હોય તો ના કહેવાય. કોઈ પણ કર્મ એટલે એને કંઈ ફળ ના મળે. આ કર્મ કરતી વખતે એનામાં એ પ્રકારની કોઈ ભાવના હોય નહીં કે હું આ કર્મ કરી રહ્યો છું, કે આ કર્મ કરવા દ્વારા મને કંઈ પ્રાપ્ત થાય એવું કશું હોય નહીં, તો એના માટે કર્મ જ નથી, અકર્મ જ છે. એટલે કે એને કોઈ ફળ મળવાનું નથી, કોઈ અસર ઉત્પન્ન થવાની નથી, એને પોતાના માટે કોઈ અસર ઉત્પન્ન નહીં થાય. તેવી રીતે તથા ઇહાપી, અહીં પણ આ સંદર્ભમાં પણ બ્રહ્મબુદ્ધિ ઉપમૃદિત અર્પણાદિ, હવે જેને હવે એટલે બ્રહ્માર્પણમ, બ્રહ્મ હવે ભગવાને બધા કારકનું વર્ણન કર્યું. અર્પણમ બ્રહ્માર્પણમ, બ્રહ્મ હવે કર્મ, બ્રહ્માગ્નવ અધિકરણ, બ્રહ્મણાહુતમ તો કરતા, હુતમ એટલે ક્રિયા. ભગવાને આ બધા કારકોનું વર્ણન કર્યું અને કહ્યું કે આ બધા કારકમાં એ બ્રહ્મના દર્શન કરે છે. તો એનો શું અર્થ એ થયો કે હવે એના અર્પણ અને હવે અને અગ્નિ આ બધા વસ્તુ કોઈ ભેદ રહ્યો નથી. એના માટે બ્રહ્મ જે છે, આ બધા સામાન્ય મનુષ્ય આ બધાને જુદા જુદા જોતા હોય, પણ જેવી રીતે કોઈ સોનીને બધામાં માત્ર સુવર્ણ જ દેખાય, અંતે તે આ જ્ઞાન પુરુષને બધા બ્રહ્મ જ દેખાતો હોય. તો બ્રહ્મ બુદ્ધિ બ્રહ્મ દૃષ્ટિને કારણે ઉપમૃદિત અર્પણાદિ કારક ક્રિયા, અર્પણ વગેરે કારક એટલે ક્રિયા સંપન્ન કરનારા સાધનો, ક્રિયા એટલે વાસ્તવમાં ક્રિયા, ફળ એટલે આ કર્મ કરવાને કારણે જે ફળ મળે તે. ભેદ બુદ્ધે સામાન્ય મનુષ્ય માટે આ બધા કારકો હોય, ક્રિયા હોય, ફળ હોય, આ બધું
જુદું જુદું છે. પણ ઉપમૃદિતા આ બધામાં જે બ્રહ્મના જ દર્શન કરે છે એને માટે આ બધો ભેદભાવ જે છે એ નષ્ટ થઈ ગયો છે. જેવી રીતે આ બધા ભિન્ન ભિન્ન અલંકારોમાં જે સુવર્ણના દર્શન કરતો હોય એને માટે આ બધા પછી બંગડી બુટ્ટી વગેરેનો ભેદભાવ રહ્યો નથી. તેવી રીતે આ જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં આ બધી ચેષ્ટાઓ થઈ રહી છે. છતાં પણ માત્ર બ્રહ્મના જ દર્શન છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ. એટલે ઉપમૃદિતા અર્પણાદિ અર્પણથી પ્રારંભ કરો ને. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ વગેરે અર્પણાદિ કારક ક્રિયા અર્પણ વગેરે કારક છે. એને સંબંધિત થાય એ ક્રિયા છે. એના પરિણામ જે મળે એ ફળ છે. અર્પણાદિ કારક ક્રિયા ફલભેદ બુદ્ધે. અત્યારે બધા સામાન્ય મનુષ્ય માટે આ કારક ક્રિયા ફળ આ બધું ભિન્ન ભિન્ન છે. પણ ઉપમૃદિતા એ બધાને બધા બ્રહ્મના દર્શન કરવામાં આવે તો બધો ભેદભાવ છે એની દ્રષ્ટિમાં નષ્ટ થઈ ગયો. તો શું કરે? ચેષ્ટા માત્રેણ. હવે શું છે કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે એવું થઈ ગયું. એનો થઈ કોઈ પ્રકારની વાસ્તવિક ક્રિયા રહી નહીં. આ તો પેલી રમત જેવું થઈ ગયું. પછી તો પેલો મા બને બાપ બને ફલાણું બને જેવી રીતે ઘર ઘર રમતા હોય ચેષ્ટાઓ બધી કરતા હોય અંદર કશું હોય નહીં. તે પ્રકારે આ જ્ઞાની પુરુષ માટે આ બધું એવી મસ્ત રમત જ બની ગઈ. ચેષ્ટા જ રહી ગઈ. એમાં કોઈ પ્રકારનો સાર નથી રહ્યો. એટલે કે બ્રહ્મ ઉપમૃદિતા બ્રહ્મ બુદ્ધિ ઉપમૃદિતા બધા ભેદભાવ છે. ક્રિયા કારક ફળ વગેરે બધાના એ બધાને બ્રહ્મરૂપી જોવાના કારણે એમની વચ્ચેનો ભેદ છે એ દ્રષ્ટિમાં નષ્ટ થઈ ગયો. આ ભિન્ન ભિન્ન અલંકારને સુવર્ણરૂપે જોવાથી એમની અંદરનો ભેદ જેમ નષ્ટ થઈ જાય તેવી રીતે આ અર્પણ છે. અને આ હવિ આ અગ્નિ. આ પ્રકારે જે પહેલાં એવું જુદું જણાતું હતું બધું એના માટે હવે સુવર્ણ બ્રહ્મ થઈ ગયું. બાહ્ય ચેષ્ટા માત્રેણ. એટલે હવે અર્પણ કરતો હોય તો ક્રિયામાં બ્રહ્મ જ છે. જે અર્પણ કરે હવીશ પણ બ્રહ્મ છે. જેના વડે અર્પણ કરે અર્પણ પણ બ્રહ્મ છે. એટલે ખરેખર તો એ કંઈ કરતો જ નથી એવું થઈ ગયું ને. એમાં એ ક્રિયા હવે કોઈ યજ્ઞની ક્રિયા એટલે માત્ર ચેષ્ટા જ રહી ગઈ છે. માત્ર રમત રહી ગઈ છે. ચેષ્ટા માત્રેણ. એટલે પેલો મમ્મી બનો પેલો પપ્પા બનો એવી ચેષ્ટા માત્ર છે. એને પછી એ લોકો કહે કે તે આમ બોલે ઝઘડા કરે બધું કરે જુદી વાત છે. પણ છે તો ચેષ્ટા આપણે પેલી કઈ રમત રમતા હતા ને વ્યાપાર. પેલો આ જીતી ગયો ને પેલો જીતી ગયો ને 10 લાખ ને પેલો 25 લાખ ને બધા પછી બધા ચાલ પછી આમ બંધ કરીને ઘેર જતા. એક પૈસો મળે નહીં. ત્યાં ચેષ્ટા માત્ર. તેવી રીતે કર્મ આપી વિદુષ અકર્મ સંપદ્યતે. એટલે વિદ્વાન પુરુષ કર્મ કરતો હોય ત્યારે એને માટે કર્મ અકર્મ જ રહે છે. ભગવાન અકર્મ કર્મણી અકર્મ પશ્યેત. કર્મમાં જ અકર્મનું દર્શન કરે છે એ વાત સમજાવી રહ્યા છે. કર્મ અકર્મ કે દર્શન થાય? કર્મ થઈ રહ્યું છે ત્યારે પણ એને અકર્મના દર્શન કેમ થાય? કારણ કે એને કર્મ દર્શન થતા નથી. માટે જો કર્મના દર્શન થતા એટલે એને કર્મ માનતો હોય તો પછી અકર્મ નથી. એ જો એક અકર્મ છે એ જ વાસ્તવમાં અર્પણ છે, હવિ છે, અગ્નિ છે. એક અકર્મ એ વાસ્તવમાં આ બધા વેશમાં રહેલું છે. તેથી આ બધા ભેદમાં પણ એને માત્ર એક અકર્મના દર્શન થાય છે. કર્મ આપી વિદુષ અકર્મ સંપદ્યતે. માટે વિદ્વાન પુરુષ માટે જે કર્મ કહેવાય છે પણ અકર્મ બનીને રહે છે. અત ઉક્તમ સમગ્રમ પ્રવિલીયતે. આગળના શ્લોકમાં કહેવામાં આવ્યું ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસિચેતસ
यज्ञायाचरतः कर्म समग्रम प्रविलीयते। तो आ दृष्टि से माटे એ જ્ઞાનનું સર્વકર્મ છે ફળ સહિત પ્રવિલીન થઈ જાય છે. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ शांति शांति शांति. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.